એક વખતે શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજતા હતા. બપોરે થાળ થતાં શ્રી વાસુદેવ નારાયણને ઓરડે બેઠા હતા અને જમતા જમતા ભાતમાં કપાસિયાનું મીંજ નીકળ્યું. તે જોઈ થાળ જમતા શ્રીજી મહારાજ બોલ્યા, જે મોટી બા, તમે અમારા થાળમાં ચોખા કેમ જોતા નથી? કેમ જે આજે ભાતમાં કપાસિયાનું બીજ આવ્યું? કોઈ તમારા સેવક અમારા થાળનું સીધું જોવે છે? પછી તો એ જ દિવસથી મોટીબાઈએ એવો નિયમ રાખ્યો છે, મહારાજના થાળનું સીધું કાયમ પોતે જ જોવું. એક વખતે શ્રીજી મહારાજ સંતો ભક્તોના સંઘ સાથે વરતાલ પધારતા હતા. રસ્તે ચાલતા પીપળીથી આગળ ભોગાવો ઉતરીને વારણા ગામના સીમાડે બપોરટાણું થતાં સંઘના સૌ રસ્તાને કાંઠે ઝાડવાના ઘેઘૂર છાંયડે ભાતા ખાધા. પણ એ સમયે શ્રીજી મહારાજ જીમા નહીં. શ્રીજી મહારાજ સાથે મોટીબા, લાડુબા અને પાર્ષદ વગેરે સાથે હતા. એ વખતે મોટીબાએ વિચાર કર્યો છે, આપણે સૌ જેમાં પણ મહારાજ જીમા નથી, માટે મહારાજને જમાડવા સારું ભાત રાંધું. એટલે પોતે એક પાણીનો ઘડો ફોડીને તેની ઠીબ કરીને તેમાં રેતી ભરીને તેમાં છાણા ખડકી આઢ કરીને તેના ઉપર ભાત કર્યો અને માથે એ સગડી લઈને ગાડાની પાછળ પાછળ અડવાણે પગે ચાલતા આવતા હતા. બપોર કેળે ચાલ્યા કરી ઉતાવળ ત્યાંય, અશ્વ ખેલવતા ઉતાવળા આવ્યા વરસડા ગામમાં. વરસડે રહી વાલમો જેમાં જગદાધાર, દાસ માધવ કહે દયા કરી અને ત્યાંથી થયા અસવાર. પછી ગામ વરસડાને પાદર આવ્યા. શ્રીજી મહારાજ ગાડા ભેળા થયા. ત્યારે મહારાજે કહ્યું, લાડુબા, અમને બહુ ભૂખ લાગી છે. લાડુબા કહે, મોટીબા ગાડા ઉપરથી હેઠા ઉતરી ગયા છે, માટે એને આવવા દ્યો. એમ શ્રીહરિને વાત કરે છે. ત્યાં મોટીબા આવ્યા એટલે મહારાજે મોટીબાને કહ્યું છે, અમને ભૂખ ખૂબ લાગી છે. ત્યારે મોટીબા કહે કે, અરે મહારાજ, જમવાનું ગરમા ગરમ તૈયાર છે, લ્યો. પછી ગરમા ગરમ ચોખામાં ઘી ને સાકર ભેળવીને મહારાજને અતિ ભાવે કરીને જમાડ્યા અને આગળ ચાલ્યા. જે ઠેકાણે શ્રીજી મહારાજ જીમા હતા તે પ્રસાદીના ઠેકાણે હાલ ઓટો કરીને ચરણારવિંદ પધરાવ્યા છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિ કૃષ્ણ લીલામૃત સાગર તરંગ 137 અને બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી.